સુરેન્દ્રનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। ચોટીલા હાઈવે પર ગેરકાયદેસર રીતે ખડકાયેલી હોટલો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ તરફ જતા હાઈવે પર જાની વડલા ઓવરબ્રિજની આસપાસ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી શિવ લહેરી, વીર વચરાજ અને પટના બિહાર બાલવીર હોટલ પર ચોટીલા નાયબ કલેક્ટર સહિતની ટીમે બુલડોઝર ફેરવી દીધું। આ કાર્યવાહીમાં 8 એકરથી વધુ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે 61 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવાયું છે। અંદાજે 25 વર્ષથી સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલી આ હોટલો, દુકાનો, ટોયલેટ, બાથરૂમો તેમજ સ્ટાફ ક્વાર્ટર સહિતના તમામ પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા। આ હોટલોમાં ડીઝલ ચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો ઉઠતા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। સાથે હોટલો સંચાલકો પાસેથી 1% દરે 25 વર્ષની વસૂલત અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોટીલા હાઈવે પર ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। જાની વડલા ઓવરબ્રિજ નજીક મોટી કાર્યવાહી થવામાં આવી છે। 8 એકરથી વધુ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની કુલ કિંમત 61 કરોડની જમીન છે। અતિક્રમણ મુક્ત કરાઈ 25 વર્ષ જૂના ગેરકાયદેસર બાંધકામો તોડાયા છે। 61 કરોડની જમીન છે, અતિક્રમણ મુક્ત કરાઈ છે। 8 એકરથી વધુ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। જાની વડલા ઓવરબ્રિજ નજીક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આજે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર સરકારી સર્વે નંબર 224 પૈકી એક નવો સરકારી સર્વે નંબર 605 ઉપર જુદા જુદા 3 ઈસમોએ આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું। જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવ લહેરી પરોઠા હાઉસ, જેનો બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર। હોટલ વીર વચરાજ, જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર, રહે ખેરડી તાલુકો ચોટીલા। તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ, જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર। આ 3 ઈસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ 3 હોટલો બાંધવામાં આવેલી હતી। શિવ લહેરી પરોઠા હાઉસ હોટલની અંદર સાથે 7 દુકાનો, જેમાં પંચર, કરિયાણાની, પાન મસાલાની દુકાનો, સાથે રહેણાંક અંગેનો બંગલો તેમજ હોટલના સ્ટાફને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર, એમ કરીને કુલ 4 એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે 12,94,56,000। સાથે હોટલ વીર વચરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું। તેમજ ત્યાંય પણ 3 હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ, ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે 10,62,00,000। અને હોટલ પટના બિહાર બલવીર, કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનું જે ક્ષેત્રફળ છે 1 એકર ને 16 ગુંઠા। આમ 3 હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે 8 એકર અને 27 ગુંઠા, એટલે કે 22 વીઘાની અંદર આ 3 હોટલો વપરાશ કરતા હતા અને બાંધકામ કરેલું હતું, જેની બજાર કિંમત થાય છે 28,12,24,000 રૂપિયા। આ 3 હોટલોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે 3 વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આમ 3 હોટલોનું ડિમોલેશન કરી અને 28,12,24,000ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે। આ હોટલોની અંદર મોટા પાયે બાયોડીઝલ, કેમિકલ અનેકવાર પણ પકડાયેલા છે, એટલે આ હોટલો છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો પણ બનેલો હતો।